ઘણાને આવી ટીવ હોય, અડધી વાત આપણી પાસે કેવરાવે. મને કે આ મુશ્કેલીમાં મોટા દીકરા મનસુખના લગ્ન કર્યા. મેં કીધું સારું કર્યું. તો લગ્નમાં ખર્ચો થયો 4700. કેટલા? મેં કીધું 4700. તો કે 400 રૂપિયા કૈલાશા બરવાળા સુધી બસ લઈ ગયા ને નહીં ગણવાના? રૂપિયા છે 5100. શું જોઈ રહ્યા છો? કેટલા? મેં કીધું 5100. તો કે 2 રૂપિયા ભોજનશાળાનું ભાડું નહીં ગણવાનું? રૂપિયા છે 5300. કેટલા? એટલે મેં વળી કીધું 5300. તો કે 150 રૂપિયા બેન્ડ વાજાવાળાના તમે ચૂક્યા હતા? રૂપિયા છે 5400. કેટલા? મેં કીધું 10,000. અને એવા મૂંઝી ગયા. મને કે એટલા બધા છે ને? મેં કીધું આમાંથી ખર્ચ કરી આવો અને જે વધે ને એ રકમ પુરાંચમાં બાકી રાખજો. ભલામણા તમે મોડા ન પડો એ આટું હું તમને હોંકારો દઉં છું. તમે મને મંડ્યા ગગલાવા બોલો. આ આખા ડબ્બાને એમ છે કે આની પાસે કંઈક માંગે છે. આ હ્યુમરનો પ્રકાર છે. જો એને હાસ્યકારો તો એની જાતને હાસ્યાસ્પદ બનાવી અને પાછા રજૂઆત કરતા હોય છે. જેમ મારા જ ઉદાહરણો હું આપું તો ટાઉન હોલમાં કાર્યક્રમ હતો, કાપડિયા ગેસ્ટ હાઉસમાં ઉતર્યા હતા અમે. હું તો કાયમ હાથે દાઢી બનાવી લઉં છું વર્ષોથી. તેદી જોયું તો દાઢી બનાવવા માટે નાની વાટકી મને થેલામાં જડી નહીં. હું નીચે ઉતર્યો, સ્ટોરમાં ગયો. મેં કીધું ભાઈ દાઢી બનાવવા માટે એક નાનકડી વાટકી આપો. એટલે સ્ટોરવાળાએ નાની વાટકી આપી મને તરત, પણ હારે આવડો મોટો વાટકો આપ્યો. મને કે જાજુ કામ રહેતું હોય તો આ રાખો. હું તો એની હામો જ જોઈ રહ્યો. મેં કીધું ભાઈ જાજુ કામ નથી રહેતું, મારા પૂરતું રહેશે અને તું જોઈ વિચારીને વાત કર. હું હેડમાસ્ટર છું, તું સમજશી હું નથી. તોય મને કે તમને જોઈને ગમે એ ભૂલ ખાઈ જાય એવું છે. અને હું આમ તો જીવન અંગે હું વાત થોડી માહિતી આપતો હતો કે 54ની સાલમાં અમે મિત્રો બધા જુદા પડ્યા અને 54 થી 55 હું ભાવનગર ભણવા ગયો. અને ત્યારે 30 જ રૂપિયામાં લોજવાળા 2 ટાઈમ જમાડતા. 30 રૂપિયામાં 2 ટાઈમ. પણ મારું પોતાનું બજેટ હતું 20 જ રૂપિયાનું. એમાં હાંજના ટંકની જોગવાઈ નહોતી. એટલે આખો ટંક આખું વર્ષ મેં જવા દીધો, હાંજનો ટંક. પણ એટલું ખરું કે 4 આનાના ડઝન કેળા મળતા ત્યારે, 1 આનાના શેર જામફળ મળતા. તો 2 આનામાં ધરાઈ રહેવાતું. આ ભલે માણસો ગમે એવી વાતો કરે પણ તેથી પૈસો હતો નહીં હો. વૃદ્ધોને કંઈક કહો ને તો અમારા જમાનામાં ચાલોલી ને બદામ ને પિસ્તા ને કાજુ ને, હવે કોકની બરણીમાં જોઈ આવ્યા છે. આપણે કીધી ખાઈ ખાઈને તૂટી રહ્યા. પૈસા હતા નહીં. અત્યારે નાખે કારેલામાં કાજુ નાખે. બોલો, ઘણા લગ્નમાં અમે જઈએ છીએ, કાજુ કારેલા કર્યા. કાજુ કારેલામાં નાખવાની જ વસ્તુ માણા કરે જો. એટલે ખર્ચે છે ને મળે. આ મુંબઈમાં કન્સ્ટ્રક્શન ગમે એવી મોંઘવારીઓ કોઈ દી બંધ થયું એવું મેં નથી જોયું. બોલો, લોકો 45 રૂપિયાના તો આ મિલ્કશેક પી જાય છે, ડ્રાય ફૂડના. અમે તો કોક પૈસા ચૂકવે તો ઓર્ડર આપી ભાઈ. અમારે ડૉક્ટર MC પટેલ મારા અનન્ય મિત્ર છે. મને કે આપણે તમામ પ્રકારના આઈસ્ક્રીમ ખાધા. બોલો, પણ એકેયના ભાવની ખબર નથી. સાહેબ આપણે ચૂક્યું હોય તો ખબર હોય ને, કોક ચૂકવે તો પછી આપણને ક્યાંથી ખબર હોય. એટલે મસ્કત હું 13 વર્ષ પછી ગયો હમણાં. ચંદ્રકાંતભાઈ ચોથાણી છે, ગુજરાતી સમાજના સેક્રેટરી. મને કે 13 વર્ષે આવ્યા પણ તમારામાં કાંઈ ફેર નથી પડ્યો.
યોગ કરો છો? મેં કીધું ના, પરિવારથી વિયોગ રહે છે.